ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. વસંત પંચમીના દિવસે ઘરે લાવો આ 6 વસ્તુઓ, તમને આખા વર્ષ દરમિયાન સફળતા મળશે. અને સાથે એ પણ જાણીશું કે વસંત પંચમીના દિવસે કયા એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. મિત્રો, આ વર્ષે 14 ફેબ્રુઆરી બુધવારે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે. સૌથી પહેલા જાણીશું કે વસંત પંચમીના દિવસે કઈ વસ્તુ ઘરે લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે સૌથી પહેલા સવારે ઉઠીને તમારા હાથની હથેળીઓને જોવી જોઈએ અને માતા સરસ્વતીનું ધ્યાન કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. મહા મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે આ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતી આ દિવસે જ પ્રગટ થયા હતા. આ દિવસથી વસંત પંચમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ લાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ દિવસે ખરીદવામાં આવતી આ ખાસ વસ્તુઓ વિશે. આ ખાસ દિવસે માં સરસ્વતીની મૂર્તિ ઘરે લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘરની સજાવટ તરીકે દેવી સરસ્વતીની કોઈ પણ ચિત્ર અથવા મૂર્તિ ઘરે લાવો. એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યો પર તેની શુભ અસર પડે છે. આ દિવસે પીળા કપડાં કે વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે ઘરમાં પીળા રંગની કેટલીક વસ્તુઓ કે કપડાં લાવવા જોઈએ. પીળા ફૂલની માળા અથવા પીળા રંગના કપડાં, પીળો રૂમાલ લાવવો જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં શુભતા વધે છે. મોરપીંછ કે મોરપીંછનો છોડ એ લાવવો ખૂબ જ શુભ છે. મોરપીંછ એ દેવી સરસ્વતીને ખૂબ જ પ્રિય છે. વિદ્યાર્થીઓ તેને જ્ઞાનનો છોડ પણ કહેવામાં આવે છે. દેવી સરસ્વતી ખરેખર તેના પર વાસ કરે છે. આ દિવસે તેને લાવીને પૂજા સ્થાન પર રાખવાથી વિદ્યાર્થીઓને ઉત્તમ ફળ મળે છે. તમે તેને પુસ્તકમાં પણ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે વસંત પંચમી એ ખૂબ જ શુભ મુહૂર્ત છે. આ દિવસે કોઈ પણ પુસ્તક કે ધાર્મિક ગ્રંથ ઘરે લાવવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે. આ દિવસે પુસ્તકોનું દાન કરવું એ પણ શુભ મનાય છે. ધાર્મિક કથા અનુસાર વસંત પંચમીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું તિલક કરવામાં આવ્યું હતું. તેથી જ આ દિવસે લગ્ન માટેનો શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે લગ્નની લગતી વસ્તુઓ જેવી કે લગ્નના પહેરવેશ, ઘરેણાં, લગ્નની વસ્તુઓ અથવા લગ્નની અન્ય વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સૌભાગ્યમાં વધારો થાય છે. માં સરસ્વતીના હાથમાં સંગીતના સાધનો સુસજ્જ રહે છે. આથી આ દિવસે ઘરમાં કોઈ વાદ્ય લાવીને પૂજા સ્થાન પર રાખવું જોઈએ. આ દિવસે કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ. ખાસ કરીને ઝઘડાથી દૂર રહેવું જોઈએ. સાથે માંસ મદિરાનું પણ સેવન ન કરવું જોઈએ. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. આ દિવસે ઝાડ છોડ ન કાપવા જોઈએ. આ દિવસે સ્નાન કર્યા વિના ભોજન પણ ન કરવું જોઈએ. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો ચેનલ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને અને તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને લાઈક કરો. જય માં સરસ્વતી.